નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પાક ઉત્પાદનમાં ખાતર એ કેટલું મહત્વનું પરિબળ છે। ખાતર ક્યારે આપવું, કેટલી માત્રામાં આપવું તે હંમેશને માટે એક મૂંઝવતો પ્રશ્ન બની રહે છે અને બદલતા જતા સમયની સાથે આધુનિક ખેત પદ્ધતિની સાથે કોઈક ને કોઈક રીતે જમીનમાંથી પોષક તત્વોનું અવશોષણ થઈ રહ્યું છે। ત્યારે બદલતા જતા સમયની સાથે ટેકનોલોજીની સાથે જમીનમાં ફરીથી આ પોષક તત્વોનો ઉમેરો કરવો એ ખૂબ જ આવશ્યક બની રહ્યું છે। તો આજે આપણે આવા જ કંઈક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેના માટે આપણા સ્ટુડિયોમાં હાજર છે જૂનાગઢ ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર H.L. સાકરવાડિયા સાહેબ। સાકરવાડિયા સાહેબ, આપનું અમારા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। સાહેબ, આજે આપણે જ્યારે શિયાળુ પાકોમાં ખાતરની વ્યવસ્થા એ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો આપ સૌપ્રથમ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો ને કે પાક ઉત્પાદનમાં ખાતરનું મહત્વ શું હોય છે? પાક ઉત્પાદનમાં ખેડ, ખાતર અને પાણી એ ત્રણ મહત્વના પરિબળો છે, જેમાં ખાતર એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે ખેત ઉત્પાદનમાં ખાતર લગભગ 41% જેટલો મહત્વનો ફાળો હોય છે। દેશની વધતી જતી વસ્તીના જરૂરિયાતને પહોંચી વળવા માટે ખેડૂતો અત્યારે આધુનિક ખેતી પદ્ધતિની સાથે ઘનિષ્ઠ પાક પદ્ધતિ અપનાવતા થયા છે। એના હિસાબે ખેડૂતો અત્યારે એકમ વિસ્તારમાંથી એક કરતાં વધારે પાકો લેતા થયા છે અને પાકોની સુધારેલી જાતો, વધુ ઉત્પાદન આપતી જાતોનું પણ ઉપયોગ કરતા થયા છે। એને લીધે પાકો જમીનમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પોષક તત્વોનો ઉપાડ કરે છે અને બીજી બાજુ જોતા યાંત્રિકરણને લીધે ખેડૂતો અત્યારે પશુઓની પાળતા બંધ થયા છે અથવા તો પશુઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે। તો આના લીધે જે આપણને કમ્પોસ્ટ ખાતર મળતું હતું તે ખૂબ જ ઓછું મળતું થયું છે અને આને લીધે આપણે આપણી જમીનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો ફરજિયાત બની ગયો છે। એટલે આ ઉપયોગ વ્યવસ્થિત રીતે થાય અને તેનું પૂરું વળતર મળે એ જોવું આપણે ખૂબ જ જરૂરી છે। સાકરવાડિયા સાહેબ, આપે અમારા ખેડૂત મિત્રોને જણાવ્યું કે પાક ઉત્પાદનમાં ખાતરનું કેટલું મહત્વ હોય છે, તો આપ હવે અમને એ જણાવો ને કે પાકની વૃદ્ધિ માટે કયા કયા પોષક તત્વોની આવશ્યકતા હોય છે? હવે ખેડૂત મિત્રો, પાકના વૃદ્ધિ માટે આમ જોઈએ તો 17 તત્વોની જરૂરિયાત હોય છે, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખૂબ જ વધારે પ્રમાણમાં જ હોય છે। આપણે ફોસ્ફરસ અને પોટાશને પાયાના ખાતર તરીકે આપીએ છીએ, જ્યારે નાઇટ્રોજનને પાયાના ખાતર અને પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ, કારણ કે નાઇટ્રોજન ખાતર છે તે પાણી સાથે દ્રાવ્ય થઈ જાય છે અને જમીનમાં નીચે ઉતરી જાય છે। બીજી તરફ એ જમીનમાં ગતિશીલ વધુ હોય છે અને બીજી વસ્તુ એ પણ હોય છે કે પાક એના જીવનકાળ દરમિયાન સતત નાઇટ્રોજન તત્વની જરૂરિયાત રહે છે। એટલે આ નાઇટ્રોજન તત્વને આપણે પાયાના ખાતર અને પૂરતી ખાતર તરીકે પણ આપવું જોઈએ। સાકરવાડિયા સાહેબ, આજે આપણે શિયાળુ પાકમાં ખાતર વ્યવસ્થાની ચર્ચા કરવા માટે અહીં ઉપસ્થિત છીએ, તો હવે શિયાળુ પાકમાં ઘઉંનો પાક એ ખૂબ જ અગત્યનો છે, તો ઘઉંના પાકમાં ખાતરની વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ, એની માહિતી આપ અમારા ખેડૂત મિત્રોને આપશો? ઘઉંના પાકમાં હેક્ટર દીઠ 10 થી 15 ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું જોઈએ અને તે ખાતર જમીનમાં વ્યવસ્થિત રીતે ભેળવવું જોઈએ, જેથી છોડ તેનો મેક્સિમમ ઉપયોગ કરી શકે। હવે રાસાયણિક ખાતરની વાત કરીએ તો આપણે જમીનમાં વાવતર પહેલાં પાયાના ખાતર તરીકે 60 કિલો નાઇટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 60 કિલો પોટાશ આપવો જોઈએ। પછી જ્યારે પાક 21 દિવસનો થાય અને ત્યારે આપણે બીજું પાણી આપીએ, તો પાણી આપ્યા પછી જે બાકી રહેતો પૂરતી જથ્થો નાઇટ્રોજન ખાતરનો પૂરતી જથ્થો 21 દિવસ બાદ ઘઉંના પાકમાં 60 કિલો લેખે આપવો જોઈએ। જો આપણી જમીનમાં પોષક તત્વો, સૂક્ષ્મ તત્વોની ખામી હોય તો એ જમીનના પૃથ્થકરણના આધારે તે જમીનમાં જો સૂક્ષ્મ તત્વોની ખામી હોય તો તેમાં પ્રતિ હેક્ટરે 15 કિલો ફેરસ સલ્ફેટ અને 8 કિલો ઝિંક સલ્ફેટ નાખવાની પણ ભલામણ કરેલ છે। એટલે જમીનનું પૃથ્થકરણ કરાવી અને આપણી જમીનમાં જો ફોસ્ફરસ અને ગંધકની ખામી હોય તો એ પ્રમાણે ભલામણ મુજબ ખાતર આપવું જોઈએ। સાહેબ, આ તો વાત કરી આપણે ઘઉંના પાકની, પણ જો હવે ચણાના પાક ઉપર નજર નાખીએ તો ચણાના પાકમાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ?
હા ખેડૂત મિત્રો, અત્યારે આપણા વિસ્તારમાં ચણાનો પાક પણ ખૂબ જ મહત્ત્વનો છે. તો ચણા એક કઠોળ વર્ગનો પાક છે, તેથી તે પાકમાં નાઇટ્રોજન ખાતરની ખૂબ જ ઓછી જરૂરિયાત રહે છે. જ્યારે તેમાં 8 થી 10 ટન છાણિયું ખાતર નાખવાની ભલામણ છે, અને રાસાયણિક ખાતરની વાત કરીએ તો તેમાં 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે. એટલે ખેડૂત મિત્રો, ચણાના પાકમાં પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનની જરૂરિયાત રહેતી નથી, કારણ કે આ પાકમાં જે મૂળમાં જે એની ગંડિકા હોય છે તે હવામાનનો નાઇટ્રોજન લઈ અને ફિક્સ કરે છે, માટે તેને તબક્કાવાર ગ્રોથ પીરિયડમાં તેની નાઇટ્રોજનની જરૂરિયાત રહેતી નથી. સાહેબ, ઘઉં, ચણા, આ ઉપરાંત લસણ અને ડુંગળી એ પણ આપણા વિસ્તારનો એક ખૂબ જ અગત્યનો પાક છે. તો એમાં ખાતર કેટલું અને ક્યારે આપવું એની માહિતી આપ અમારા મિત્રોને આપશો? હા બેન, આ તમે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. જો આપણે લસણ અને ડુંગળીની વાત કરીએ તો પહેલાં લસણમાં આપણે 12 થી 15 ટન હેક્ટરે છાણિયું ખાતર આપવું જોઈએ, અને આ છાણિયું ખાતર જમીનમાં વ્યવસ્થિત રીતે ભેળવી દેવું જોઈએ. પછી રાસાયણિક ખાતરની વાત કરું તો લસણમાં રાસાયણિક ખાતરમાં 25 કિલો નાઇટ્રોજન પાયામાં, 50 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવાનું હોય છે. ત્યારબાદ જ્યારે પાક 30 દિવસનો થાય ત્યારે તેમાં 30 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે પૂરતી ખાતર તરીકે આપવાની ભલામણ છે. હવે આપણે ડુંગળીની વાત કરીએ. ડુંગળીમાં 10 થી 12 ટન છાણિયું ખાતર આપવાની ભલામણ છે. હવે ડુંગળીમાં રાસાયણિક ખાતરમાં 40 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું જોઈએ, અને બાકી રહેતું જે 40 કિલો નાઇટ્રોજન છે તે પાક જ્યારે 40 દિવસનો થાય, રોપણી બાદ 40 દિવસનો જ્યારે પાક થાય ત્યારે આપવાનું હોય છે. સાહેબ, આ ઉપરાંત જીરું અને ધાણાના પાકમાં ખાતરની ભલામણ શું છે તેની માહિતી આપ અમારા ખેડૂત મિત્રોને આપશો? હા બેન, હવે ખેડૂત મિત્રો અત્યારે જીરું અને ધાણાનો પાક ખૂબ જ વાવતા થયા છે. તો જીરુના પાકમાં આપણે જોઈએ તો જીરુના પાકમાં 8 થી 10 ટન છાણિયું ખાતર આપવું જોઈએ, અને ત્યારબાદ વાવણી પહેલાં જ્યારે પાયાના ખાતર તરીકે 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જ્યાં 30 કિલો નાઇટ્રોજન છે તે 15 કિલો પાયામાં આપવાનું હોય છે, અને 15 કિલો જ્યારે પાક 30 દિવસનો થાય ત્યારે આપવાનું હોય છે. હા, હવે આપણે ધાણાની વાત કરીએ તો ધાણામાં જમીન તૈયાર કરતી વખતે 8 થી 10 ટન છાણિયું ખાતર નાખવું જોઈએ, અને રાસાયણિક ખાતરમાં 20 કિલો નાઇટ્રોજન, 10 કિલો ફોસ્ફરસ અને 10 કિલો પોટાશ પાક વાવતા પહેલાં પાયાના ખાતર તરીકે આપવું જોઈએ. સાકરવડિયા સાહેબ, રાઈ પણ આપણા વિસ્તારનો ખૂબ જ અગત્યનો પાક છે. તો એમાં ખાતર ક્યારે અને કેટલું આપવું એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો એ વિશે કંઈક વાતો અમારા ખેડૂત મિત્રોને જણાવશો? હવે રાઈના પાકની વાત કરીએ આપણે તો રાઈના પાકમાં 8 થી 10 ટન છાણિયું ખાતરની ભલામણ છે, અને રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાઈના પાકમાં કુલ 50 કિલો નાઇટ્રોજન અને 50 કિલો ફોસ્ફરસની ભલામણ છે. જે આ 50 કિલોમાંથી 25 કિલો નાઇટ્રોજન પાયાના ખાતર તરીકે અને 25 કિલો જે નાઇટ્રોજન છે તે પાક જ્યારે 30 દિવસનો થાય ત્યારે આપવાની ભલામણ છે. અને રાઈ, જો આપણે રાઈના પાક જે જમીનમાં વાવવાના હોય એ જમીનમાં જમીનનું પૃથ્થકરણ કરાવ્યા બાદ જો આપણને એમ લાગે કે આ જમીનમાં ગંધકની ઉણપ છે તો તેમાં ડીએપી ખાતર, ફોસ્ફરસ તરીકે ડીએપી ખાતરને બદલે સુપર ફોસ્ફેટ વાપરવાની ભલામણ કરવામાં આવે છે, જેથી તેમાં ગંધક તત્વ જમીનમાં ઉમેરાઈ જાય. અને જો એ ન નાખવું હોય તો પ્રતિ હેક્ટરે 250 કિલોગ્રામ જીપ્સમ આપવાની પણ ભલામણ છે. સાકરવાણી સાહેબ, જેની સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ છે એવી વરિયાળી એ પણ આપણા વિસ્તારનો એક પાક છે. તો વરિયાળીના પાકમાં ખાતરનું પ્રમાણ કઈ રીતે અને કેટલું રાખવું એના વિશે માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો આપ? હવે ખેડૂતો અત્યારે વરિયાળી પણ વાવતા થયા છે. તો વરિયાળીમાં પ્રતિ હેક્ટરે 10 થી 15 ટન છાણિયું ખાતર નાખવાની ભલામણ છે. અને વરિયાળીમાં નાઇટ્રોજન ખાતર આપણે 3 હપ્તામાં આપવાનું હોય છે. એમાં જો કુલ ખાતરની વાત કરીએ તો નાઇટ્રોજન ખાતરની 90 કિલો પર હેક્ટર ભલામણ છે, અને ફોસ્ફરસ ખાતરની 30 કિલો પર હેક્ટર ભલામણ છે. આ 90 કિલોમાં 45 કિલો નાઇટ્રોજન પાયાના ખાતર તરીકે આપવાનું હોય છે, જ્યારે બાકી રહેતું 45 કિલો નાઇટ્રોજન ખાતર
સરખા 2 હપ્તામાં 30 દિવસે અને 60 દિવસનો પાક થાય ત્યારે આપવાનું હોય છે. સાકરવાડી સાહેબ, આમ તો અમારા ખેડૂત મિત્રો દરેક પ્રકારના ખાતરનો ઉપયોગ કરતા હોય છે, જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ આજકાલ વધી રહ્યો છે. તો આ રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટે એમણે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ, તેમના માટે કંઈક આપ માર્ગદર્શન પૂરું પાડશો અમારા ખેડૂત મિત્રોને? હા ખેડૂત મિત્રો, તો રાસાયણિક ખાતર આપતી વખતે જમીનમાં રહેલો ભેજ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે જમીનમાં રહેલા ભેજ ઉપર પોષક તત્વોની લભ્યતાનો આધાર હોય છે. એટલે જો જમીનમાં ભેજ પૂરતા પ્રમાણમાં હોય તો તે પોષક તત્વ છોડ પૂરતા પ્રમાણમાં લઈ શકે છે અને આપણે આપણા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. હવે બીજી વસ્તુ જોઈએ તો પિયત પાકોમાં પાણીનું નિયંત્રણ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે હલકી અને રેતાળ જમીનમાં જો આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર આપીએ તો તે નાઇટ્રોજનયુક્ત ખાતર પાણી સાથે દ્રાવ્ય થઈ અને મૂળના નીચેના ભાગમાં ઉતરી જાય છે. તો આ ખાતર છોડ લઈ શકતો નથી અને આ ખાતર આપણું બગડે છે. તો ખેડૂત મિત્રો, આવી જમીનમાં 1 કરતાં વધારે હપ્તામાં નાઇટ્રોજન ખાતર આપવું ખૂબ જ જરૂરી છે. હવે બીજી વસ્તુ એક જોઈએ ખેડૂત મિત્રો કે આપણે જે પોષક તત્વો આપીએ છીએ તે બધા જ સમતોલ પ્રમાણમાં આપવા જોઈએ, જેથી જમીનની ઉત્પાદકતા ઉપર તેની અસર ન થાય. હવે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે રાસાયણિક ખાતરની સાથે જો આપણે છાણિયું ખાતર, કમ્પોસ્ટ કે જુદા જુદા ખોળનો ઉપયોગ જો આપણે રાસાયણિક ખાતર સાથે ભેળવીને કરીએ તો જમીનની રાસાયણિક, જૈવિક અને ભૌતિક સ્થિતિમાં ઘણો સુધારો થાય છે અને આને લીધે છોડ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો લઈ શકે છે. તો ખેડૂત મિત્રો, આપણને એ પણ ભલામણ કરવામાં આવે છે કે જો તમે રાસાયણિક ખાતર સાથે આ વિવિધ પ્રકારના સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરો તો છોડ આસાનીથી બધા પોષક તત્વો અવશોષણ કરી શકશે. હવે જો આપણે પહેલાં અથવા આંતરપાક તરીકે કઠોળનો પાક લીધેલો હોય તો પછી વાવેતર કરવામાં આવેલ પાકમાં નાઇટ્રોજન ખાતરની ઓછી જરૂરિયાત રહે છે. પરંતુ જો આપણે મકાઈ, જુવાર કે ઘાસચારાના પાકો વાવેલા હોય તો બીજી સિઝનમાં લેવામાં આવતા પાકમાં નાઇટ્રોજન ખાતરની વધારે જરૂરિયાત રહે છે. હવે ફોસ્ફરસ ખાતર ખૂબ જ અગત્યનું છે. જો આપણે ફોસ્ફરસ ખાતરનો પૂરો ઉપયોગ લેવો હોય તો ફોસ્ફરસ ખાતરને મૂળની ઊંડાઈ કરતાં 4 થી 6 સેન્ટીમીટર નીચે અને 4 થી 6 સેન્ટીમીટર બાજુમાં આપવું જોઈએ. કારણ કે ફોસ્ફરસ ખાતરનું જમીનમાં સ્થિરીકરણ ઝડપથી થઈ જાય છે. તો સ્થિરીકરણ થઈ જવાને કારણે છોડ આ ફોસ્ફરસ ખાતર લઈ શકતો નથી. તો ખેડૂત મિત્રો, આ એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ફોસ્ફરસ ખાતરને હંમેશા ઓરીને મૂળની નીચે 4 થી 6 સેન્ટીમીટર જાય તે રીતે જ આપવું જોઈએ. હવે છારીય, ચૂનાયુક્ત કે હલકી જમીનમાં જો આપણે ખાતર આપવાનું હોય તો તેમાં ખાતર પાણી સાથે દ્રાવ્ય થઈ અને નીચે ઉતરી જાય છે. તો આના માટે આપણે આ ખાતરને પાણીમાં દ્રાવ્ય કરી અને છોડ ઉપર છાંટી અને પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ માટે આ પદ્ધતિ ખાસ કરીને સૂક્ષ્મ તત્વો કે જે ઓછા પ્રમાણમાં જરૂરિયાત હોય છે તો આ સૂક્ષ્મ તત્વોને પાણીમાં દ્રાવ્ય કરી અને ભલામણ મુજબ છોડમાં છાંટવામાં આવે તો આપણે આ તત્વોનો પણ કાર્યક્ષમ ઉપયોગ લઈ શકીએ છીએ. હવે ખેડૂત મિત્રો, આપણી જમીનમાં અત્યારે છારોનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. જો આપણી જમીન ભાસ્મિક કે ખારી ભાસ્મિક હોય તો આ જમીનમાં આપણે કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ અને DAP ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે જો આપણી જમીન ખારી હોય તો આ જમીનમાં આપણે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે નાઇટ્રોજન તત્વનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. હવે બીજી વસ્તુ, જો આપણી જમીન ભાસ્મિક કે ખારી ભાસ્મિક હોય તો આ જમીનમાં ખાતર આપતા પહેલાં આપણે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જીપ્સમ આપવાથી આ જમીનની આલ્મીતા ઘટે છે અને પાક ઉત્પાદન આપણને વધારે મળે છે. જો આપણી જમીનમાં ગંધકની ઉણપ હોય અને તેમાં તેલીબિયા કે કઠોળના પાક લેવાના હોય તો આ જમીનમાં યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવું અથવા
ફોસ્ફરસમાં ડીએપીની જગ્યાએ સુપર ફોસ્ફેટ ખાતર વાપરવાથી આ ગંધક તત્વ જમીનમાં નાઇટ્રોજનની સાથે અને ફોસ્ફરસની સાથે ઉમેરાય છે. તેથી આ ખાતર વાપરવાથી આપણને વધારે ઉત્પાદન મળે છે. શાકભાજી અને કંદમૂળના પાકમાં જો પોટાશયુક્ત ખાતર આપવાનું થાય તો આ પાકમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ સલ્ફેટ તરીકે ખાતર પોટાશ આપવું જોઈએ. જો પોટેશિયમ ક્લોરાઇડ તરીકે ખાતર આપીએ તો આ ક્લોરાઇડની અસર શાકભાજીની ગુણવત્તા ઉપર થાય છે. માટે ખેડૂત મિત્રો એક આ ખાસ ભલામણ કરવામાં આવે છે કે જો તમે શાકભાજીના પાકમાં પોટાશયુક્ત ખાતર નાખવાના હો તો પોટાશ સલ્ફેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ નાખવું જોઈએ. હવે દરેક પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે સમતોલ પ્રમાણમાં બધા જ પોષક તત્વો મળી રહે તે રીતે આપણે ખાતર આપવું જોઈએ. અને આના માટે જમીનનું પરીક્ષણ એ ખૂબ જ અગત્યની બાબત છે. જમીનના પરીક્ષણ ઉપરથી આપણને જે રિપોર્ટ આવે તેના ઉપરથી આપણને એમ લાગે કે આપણી જમીનમાં કેટલા અને કયા પોષક તત્વોની ઉણપ છે, તો એ પ્રમાણે પોષક તત્વો આપણે જમીનમાં ઉમેરવા જોઈએ. આ ઉમેરો કરવાથી આપણને વધુ ઉત્પાદન મળે છે અને જમીનની ઉત્પાદકતા પણ જાળવી રાખે છે. સાકરવાડી સાહેબ, આપે હમણાં સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરી હતી, તો પછી આ સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ જમીનમાં કેટલું છે એની ચકાસણી કઈ રીતે કરવી જોઈએ, અને જો તેની પૂરતી કમી જણાય તો પછી એના માટે એમણે કયા કયા પગલાં લેવા જોઈએ, એ વિશે કંઈક માર્ગદર્શનભરી વાતો અમારા ખેડૂત મિત્રોને આપ કહો ને. હા બેન, આ એક ખૂબ જ મહત્ત્વનો સવાલ છે, કારણ કે અત્યારે આપણી ગુજરાત રાજ્યની જમીનમાં સૂક્ષ્મ તત્વોમાં ફેરસ અને ઝીંકની ખામી ખૂબ જ ઘણા વિસ્તારમાં જોવા મળી છે. અત્યારે ખેડૂતો બધા ઘણા બધા જાગૃત થઈ ગયા છે. તેઓ પોતાની રીતે જે જમીન ચકાસણી પ્રયોગશાળામાં જઈ અને પોતાની જમીનનું પૃથ્થકરણ કરાવે છે. તો ખેડૂતોને એક ખાસ સલાહ આપવામાં આવે છે કે પોતાની જમીનનો નમૂનો લઈ અને ગુજરાત રાજ્યએ ઘણી જગ્યાએ જમીન ચકાસણી પ્રયોગશાળા શરૂ કરેલી છે. તો ત્યાં જઈ પોતાની જમીનના નમૂનાનું પરીક્ષણ કરાવી અને પોતાની જમીનમાં ઘટતા પોષક તત્વો ક્યાં ક્યાં છે તો એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો જમીનમાં વાવતા પાકમાં હવે કેટલું ખાતર આપવું જોઈએ તે ખેડૂત પોતે જાણી શકશે, અને પ્રયોગશાળામાંથી જે તેના એક્સપર્ટ હોય છે તે બધી જ એને માહિતી પૂરી પાડશે કે મારે ઘઉંનો પાક વાવવો છે તો ઘઉંના પાક માટે હવે મારે કેટલું ખાતર નાખવું જોઈએ. અત્યારે સૂક્ષ્મ તત્વોમાં ખાસ કરીને આયરન અને ઝીંક બેની ખામી ખૂબ જ જણાઈ રહી છે. તો ખેડૂત મિત્રોને જો ફેરસ અને ઝીંકની ખામી જણાય તો 50 કિલો ફેરસ સલ્ફેટ પ્રતિ હેક્ટર અને 25 કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટર નાખવાની ભલામણ છે. અને આ ખાતર જમીનમાં દર 3 વર્ષે એક વખત નાખવાનું હોય છે, જેથી જમીનમાં સૂક્ષ્મ તત્વોની માત્રા જળવાઈ રહે. ખૂબ સરસ સાહેબ, આપે અમારા ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ શકે એવી ખૂબ સરસ માહિતી આપી, અને આ માટે અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે આપનો અમૂલ્ય સમય અમને ફાળવ્યો. સાંભળ્યું ને ખેડૂત મિત્રો, સાગરવાડા સાહેબે આપણને કેટલી ઉપયોગી વાતો કહી. જેમ આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોને આપીએ છીએ, એવી જ રીતે ખેતરમાં જે આપણો પાક લહેરાય છે તેને પણ અમુક પોષક તત્વોની ખૂબ જ જરૂર હોય છે. તે સાકરવાડિયા સાહેબે જે રીતે માહિતી આપી તેનો અમલ કરીને આપ પણ આપના પાકને સ્વસ્થ જીવન આપી શકો છો. અને અમે આશા રાખીએ છીએ કે આપને આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ સાથે જ ફરી આપણે મળીશું કંઈક નવા વિષય સાથે, કંઈક નવી ચર્ચા સાથે. તો ત્યાં સુધી આપ મને રજા આપો. નમસ્કાર.